અશક્ય પદાર્થની વસ્તુને જાણો, જે ઈશ્વર એક છે, પરમાત્મા એક જ છે, પરંતુ જીવાત્માઓ અને પ્રકૃતિના કિરણો તરંગો ઘણા બધા છે. તો બધું જ ઈશ્વરમય જુઓ. જેને ઘણા અજ્ઞાન માણસો પથ્થર મારે છતાં નારાજ નહીં થતાં મસ્ત જીવન જીવે, તે જ મનુષ્યને પૂજવા લાયક છે. તેવાને જ પૂજો. કોઈનો વિરોધ ન કરે તેને પૂજો, કારણ કે તેને શરીર ઉપરથી પોતાપણું નષ્ટ કરેલું હોય છે. બીજાને મિત્ર બનાવવાને માટે બીજાના કહેવા મુજબ વર્તવું, તે કરતાં ફક્ત પરમાત્માને મિત્ર બનાવીને પરમાત્મા એ બતાવેલું ન્યાય અને નીતિથી વર્તવું, તે આપણા માટે બહુ જ સુખકારી છે. જ્યારે તમે બેઉ હાથ પહોળા કરો ત્યારે બે હાથ વચ્ચે અંતર લાગે છે, પરંતુ શરીરની દ્રષ્ટિએ જોઈએ તો બે હાથ શરીરના અડેલા જ છે. એટલે કે એકબીજાથી વિખૂટા નથી. તેવી રીતે તમે માયાવી દ્રષ્ટિથી એકબીજાથી ગમે તેટલા દૂર દેખાતા હો, છતાં જ્ઞાનની દ્રષ્ટિએ તો તમે બધા એકબીજાને અડીને જ રહેલા છો, કારણ કે તમારા જગત ફક્ત એક જ ઈશ્વરમાં સમાયેલું છે. જો સમુદ્રના આમ તરંગ બને છે ત્યારે એ નોખા દેખાય છે અને નામરૂપ પડે છે, પણ એ પાછા લય થાય છે ત્યારે પરમાત્માના સમાન, મતલબ કે એ સમુદ્ર થઈ જાય છે. એ તરંગો સમુદ્ર થઈ જાય છે. જે માટીમાં તે વાસણ બને તેના નામરૂપ જુદા પડે છે, પણ એ વાસણ તૂટ્યા પછી એ પાછી માટી જ રહે છે. તેમ પરમાત્માથી અનેક તરંગો બને છે અને પરમાત્મામાં લીન થવાથી એક જ બની જાય છે. તો શાંતિ ચાક વીરો, જે દેશનો શાંતિના શિખરે પહોંચાડવો હોય તો એવા માણસોની જરૂર છે કે જેમણે શાંતિ અનુભવેલી હોય. શાંતિ અનુભવી ત્યારે જ મનાય કે જેને ક્ષણ પહેલાં શું બન્યું તે યાદ નથી અને ક્ષણ પછી શું બનશે તેની ચિંતા નથી. આવા શાંતિ ચાક વીરોનો વધારો હશે તો જ દેશમાં શાંતિને શિખરે પહોંચશે. તો શાંતિને શિખરે પહોંચવા માટે દુનિયાની હર કોઈ વસ્તુ મેળવવા માટે તેના બદલામાં બીજી કોઈ પણ વસ્તુ આપવી ચાલી શકે, પરંતુ જેને પ્રેમ મેળવવો હોય તેણે તો પ્રેમ જ આપવો પડે. બીજી કોઈ પણ વસ્તુ આપવાથી પ્રેમ મળતો નથી, કારણ કે પ્રેમ